આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસશે આગાહી કરી છે હવામાન વિભાગે અને 4 દિવસ તો ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રથયાત્રાના દિવસે પણ અમદાવાદમાં વરસી શકે છે વરસાદ। અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ જાહેર કરાયું છે। આ સાથોસાથ આજે દાહોદ વડોદરામાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। નવસારી છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તેની સાથે જ ગીર સોમનાથ ભાવનગર દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને 27 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે। તો આગામી 7 દિવસ સુધી હજુ પણ મુશળધાર વરસાદ વરસી શકે છે અમુક વિસ્તારોમાં। આજે નવસારી ગીર સોમનાથ ભાવનગર દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને। જો કે રથયાત્રાના દિવસે પણ અમદાવાદમાં વરસાદ વરસી શકે છે અને 27 જૂન સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ તરફ અમદાવાદમાં યલો એલર્ટ આજના દિવસે જાહેર કરવામાં આવ્યું છે। आज जो हेवी रेनफॉल का वार्निंग है, हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। इसमें ऑरेंज वार्निंग के साथ दिया गया है हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग, और येलो वार्निंग दिया गया है जहाँ हेवी रेनफॉल का वार्निंग है। जहाँ ऑरेंज वार्निंग दिया गया है वो डिस्ट्रिक्ट है आपका दाहोद, वडोदरा, छोटाउदेपुर, पंचमहल, नर्मदा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली। और जो सौराष्ट्र कच्छ में जो ऑरेंज वार्निंग दिया गया है जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए। अहमदाबाद, आनंद, माहिसागर, डांग और तापी। और जो सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का येलो वार्निंग के साथ दिया गया है सुरेंद्रनगर, राजकोट, पोरबंदर और बोटाड।